પરંતુ લગભગ ચારેક પાર્ટીઓ એવી છે કે જેનું અસ્તિત્વ ખોવાઈ ગયું છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો છે એમનું ખાસું એવું મહત્ત્વ અને વર્ચસ્વ હતું અને કેટલીક પ્રાદેશિક જે પાર્ટીઓ છે એ ઉજાગર કરીને પણ દેખાડ્યું, એ પાર્ટીઓ ચમકી પણ ખરી, પરંતુ લગભગ ચારેક પાર્ટીઓ એવી છે કે જેનું અસ્તિત્વ ખોવાઈ ગયું છે। આ ચાર પાર્ટીઓ જે પ્રાદેશિક પાર્ટીઓમાં એક જમાનામાં નામ હતું એ પ્રાદેશિક પાર્ટીઓ ગાયબ થઈ ગઈ છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દેશમાં જે સૌથી મોટી બે પાર્ટીઓ છે, એક ભાજપ અને એક કોંગ્રેસ, પરંતુ એ સિવાયની જે પોતાના પ્રદેશોમાં વર્ચસ્વ ધરાવે છે એવી પ્રાદેશિક પાર્ટીઓમાં આ વખતે સમાજવાદી પાર્ટીએ જબરજસ્ત પ્રદર્શન કર્યું। ઇવન ટીડીપી આંધ્રપ્રદેશમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું અને જેડીયુ જે બિહારની અંદર છે, નીતિશ કુમારની પાર્ટી, એનું પણ પરફોર્મન્સ સારું રહ્યું। 2019માં સમાજવાદી પાર્ટી પાસે લોકસભાની માત્ર 5 બેઠકો હતી, પરંતુ આ વખતે સમાજવાદી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનની સાથે મળીને ટોટલ 41 સીટો પર જીત મેળવી ગઈ। હવે જે ચાર પાર્ટીઓ ગાયબ થઈ ગઈ એના વિશે આપણે જાણીએ તો સૌથી પહેલી પાર્ટી છે માયાવતીની બહુજન સમાજ પાર્ટી। માયાવતીની બહુજન સમાજ પાર્ટીને 2019ની અંદર 10 બેઠકો મળી હતી, પરંતુ 2024ની ચૂંટણીમાં માયાવતીની બીએસપીને એક પણ સીટ મળી નથી। 2022માં જ્યારે ઉત્તર પ્રદેશની અંદર વિધાનસભાનું ઇલેક્શન થયું હતું ત્યારે બસપાને એક બેઠક મળી હતી, પરંતુ આ વખતે લોકસભાની અંદર માયાવતી ગાયબ થઈ ગયા છે। એમણે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સાથે જોડાવાનો સાફ ઇનકાર કરી દીધો હતો। બીજી એક જે પ્રાદેશિક પાર્ટી છે બીજુ જનતા દળ, જે ઓડિશાની અંદર વર્ષો સુધી રાજ કરતા હતા નવીન પટનાયક, એમની પાર્ટીનું આ વખતે રીતસરનું ધોવાણ થઈ ગયું છે। ભાજપે આ વખતે ઓડિશામાં લોકસભાની 20 બેઠકો અને વિધાનસભાની 78 બેઠકો મેળવી છે, કારણ કે ઓડિશામાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ થઈ હતી, પણ લોકસભા અને વિધાનસભા બંનેની અંદર ઓડિશામાં બીજુ જનતા દળ ધોવાઈ ગયું છે। આ વખતે ભાજપે બીજેડીને બહુ જ મોટો ફટકો આપ્યો છે। 1998થી નવીન પટનાયક કેન્દ્ર અને રાજ્યમાં બંને જગ્યાએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા હતા, પરંતુ 2024ની અંદર બીજુ જનતા દળને એક પણ બેઠક મળી નથી। બીજેડીના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બનશે કે લોકસભાની અંદર બીજેડીનો એક પણ પ્રતિનિધિ નહીં હોય। ત્રીજી વાત કરીએ તામિલનાડુના એઆઈડીએમકેની। એઆઈડીએમકેની એક સીટ હતી, એ પણ આ વખતે લોકસભા 2024માં ગુમાવી દીધી। ભાજપે એઆઈડીએમકેને ગઠબંધન કરવા માટે કીધું હતું, પરંતુ એઆઈડીએમકે ભાજપ સાથે ગઠબંધન નહોતું કર્યું। તેલંગાણાની અંદર કેસીઆરની જે બીઆરએસ પાર્ટી છે એ પણ એક જમાનામાં જબરજસ્ત વર્ચસ્વ ધરાવતી હતી, પરંતુ આ વખતે લોકસભામાં બીઆરએસને એક પણ બેઠક મળી નથી। 2019ની અંદર આ કેસીઆરની બીઆરએસ પાસે 9 બેઠકો હતી। મતલબમાં આ વખતે લોકસભા 2024ની અંદર 4 પ્રાદેશિક પાર્ટીઓ, આ માયાવતીની, બીજુ જનતા દળ, તમિલનાડુની એઆઈડીએમકે અને તેલંગાણાની બીઆરએસ, એ 4 પાર્ટીઓ સાવ ખોવાઈ ગઈ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।